રઘુ રાજાના અજ થયા અને અજના મહારાજા દશરથ થયા અને દશરથને ઘેર સ્વયં પરાત્પર પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી રામ રૂપે પ્રગટ થયા છે. અને એ રામને ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન એ 3 અનુજ ભાઈ હતા. આવી રીતે ટૂંકમાં વંશની કથા સંભળાવી ત્યારે પરીક્ષિત રાજાએ પૂછ્યું કે હે બ્રહ્મન, આપ કૃપા કરીને મને ભગવાન શ્રી રામના જન્મની કથા વિસ્તારથી સંભળાવો. અને એ સમયે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે હે પરીક્ષિત રાજન, અજ મહારાજાના પુત્ર દશરથ હતા. એ દશરથ રાજા પોતે અયોધ્યાના રાજા હતા. આ રઘુવંશીઓનું રાજ્ય અયોધ્યામાં ચાલતું. ઉત્તર કોશલ દેશ અયોધ્યા એની રાજધાની હતી, સરયુ નદીને કાંઠે, અને અતિશય સમૃદ્ધિથી સભર, સુખ શાંતિનો કોઈ પાર નહોતો. અવધપુરી રઘુકુલ મની રાવ, વેદ વિદિત જેહી દશરથ નાવ, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની. કઈ નગરી છે? અવધપુરી. એમાં દશરથ મહારાજા રાજ કરે છે, પણ કેવા છે? વેદ વિદિત. પોતે રાજા હોવા છતાંય પણ એમણે વેદનું અધ્યયન કરેલું છે. વળી કેવા? ધર્મ ધુરંધરો, ધર્મનું ધારણ કરનારા છે. ધર્મમય પોતે પોતાનું જીવન જીવે છે. ગુણ નિધિ, અનેક પ્રકારના એની અંદર ગુણ રહેલા છે. વેદના ભણેલા છે એટલે જ્ઞાની છે. જ્ઞાની હોવા છતાંય કેવા છે? હૃદય ભગતિ, એનું હૃદય ભગવાનની ભક્તિથી ભીંજાયેલું છે. નહીતર જ્ઞાની હોય ને એ ભક્તિ ભાવવાળા ન હોય, ને ભક્તિ ભાવવાળા હોય એને પછી જ્ઞાન સાથે બહુ મતલબ ન હોય. પણ દશરથ મહારાજા જ્ઞાની પણ હતા અને ભગવાનને વિશે અતિશય ભક્તિ ભાવવાળા હતા. એ દશરથ મહારાજા જ્યારે યુવાન હતા ને, પોતે અનેક પ્રકારની ધનુર્વિદ્યાની અંદર પારંગત હતા. એક વખત મૃગિયા ખેલવા માટે જંગલની અંદર ગયેલા, અને એ સમયે ભારત વર્ષનો પ્રસિદ્ધ માતૃપિતૃ ભક્ત શ્રવણ કાવડિયો પોતાના આંધળા મા બાપને એ કાવડમાં બેસાડી અને ભારત વર્ષની તીર્થયાત્રા કરતો કરતો એ અયોધ્યાની સીમમાં આવ્યો. અને એ સમયે એના મા બાપને તરસ લાગીને કીધું છે, બેટા શ્રવણ, અમને તરસ લાગી છે, માટે અમારા માટે તું પાણી ભરી આવ. એટલે એક ઝાડની છાયામાં શ્રવણ પોતાના આંધળા મા બાપને બેસાડી ઘડુલો લઈ અને પાણી ભરવા માટે જાય છે. તળાવલી હતી, એમાં ઘડાને બોરી અને પાણી ભરે છે. એ જ સમયે આ યુવરાજ દશરથ ત્યાં કને મૃગિયા કરવા માટે આવ્યા. અને આમ પાણીમાં જ્યારે ઘડો ભરાય, પાણી અંદર જાય ને હવા બારે આવે એટલે ડબડક 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 આવો અવાજ આવે ને, એવો અવાજ આવ્યો. એટલે દશરથ રાજાને થયું કે કોઈ મૃગલું તળાવ કિનારે પાણી પીએ છો. અને દશરથ રાજા શબ્દવેદી બાણ ચલાવવાની વિદ્યાને જાણતા હતા. જ્યાં ઉભા હતા ત્યાંથી જ શબ્દને અનુસંધાન કરી અને શબ્દવેદી બાણ ચડાવ્યું. સનસનાટ કરતું એ બાણ ગયું અને સીધું એ શ્રવણ કુમારની છાતીને આર પાર વિંધીને નીકળી ગયું. દોડતા દોડતા આવ્યા અને જોયું તો એક યુવાન બાળક લોહી લુહાણ અવસ્થામાં ત્યાં કને પડ્યો છે અને પોતાનું બાણ દશરથ રાજાના બાણી એને વિંધી નાખ્યો. આવીને એનું માથું ખોડામાં લીધું ને પૂછ્યું કે હે યુવાન, તું કોણ છે? ત્યારે એમણે કીધું કે હું આપને તો નથી ઓળખતો, પણ હું મારા આંધળા મા બાપને યાત્રા કરાવતો કરાવતો અહીંયા કને આવ્યો છું. અહીંથી થોડે દૂર મારા આંધળા મા બાપ પાણી વિના તરસી રહ્યા છે. મારી અંતિમ ઈચ્છા છે કે તમે અહીંયાથી પાણી લઈ જઈને એને પાણી પાવ. આટલું કહેતાની સાથે જ શ્રવણ કુમાર પોતાનું શરીર છોડી દીધું છે. દશરથ રાજાને ખૂબ પશ્ચાતાપ થયો, દુઃખ થયું કે મારા હાથે અજાણતા એક યુવાનનું મૃત્યુ થઈ ગયું. ડરતા ડરતા પાણીનો ઘડો ભરી અને ચાલ્યા છે. એક ઝાડના છાયામાં મા બાપ બેઠા હતા. એને જ્યાં
પાણી પાવા માટે જાય, પગથી ચાલવાનો અવાજ આવ્યો ને મા બાપે પૂછ્યું, બેટા શ્રવણ તું આવી ગયો? પણ કઈ જવાબ ના આવ્યો. એટલે કીધું, બેટા બોલ શ્રવણ, કેમ બોલતો નથી? છતાંય પણ કઈ અવાજ ના આવ્યો. એટલે આંધળા મા બાપને થયું કે આ અમારો શ્રવણ નથી, બીજો કોઈક છે. એટલે કીધું, બોલ તું કોણ છે, નહીતર હમણાં જ તને શાપ આપીને મારી નાખશું. અને એ વખતે દશરથ રાજાએ કીધું છે કે હું આ અયોધ્યાનો યુવરાજ દશરથ છું. મારા હાથે અજાણતા તમારા શ્રવણ કુમારનું મૃત્યુ થઈ ગયું છે. હું આપના માટે જળ લાવ્યો છું, આપ જળપાન કરો. પણ સુખદેવજી મહારાજ કે, હે પરીક્ષિત રાજા, પોતાના પુત્રના મૃત્યુનો સમાચાર સાંભળતા જ એ આંધળા મા બાપની ધીરજ ખૂટી અને રડવા લાગ્યા છે. હૃદય કંપી ઉઠ્યું અને રડતા રડતા કીધું કે, હે યુવરાજ, જેમ આજે અમે અમારા પુત્રના વિયોગની અંદર ઝૂરી ઝૂરીને અમારા પ્રાણ છોડીએ છીએ, એમ એક દિવસ તું પણ તારા પુત્રના વિયોગની અંદર તલપી તલપીને મૃત્યુ પામીશ. આટલું કહી અને શ્રવણના મા બાપે શરીર છોડી દીધું છે. સુખદેવજી મહારાજ કે, હે રાજન, યુવરાજ દશરથને હૃદયની અંદર એ વાત ખૂબ ખટક્યા કરતી, પણ સમયાંતરે ધીરે ધીરે એ વાત પણ ભૂલાણી. એ યુવરાજ દશરથ, એનો રાજ્યાભિષેક થયો અને અવધપતિ બન્યા છે. એમના લગ્ન થયા, એમને 3 રાણી થઈ, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. બધી પ્રકારની સુખ સમૃદ્ધિથી ભરપૂર એમનું રાજ્ય છે. પણ સંપત્તિ હોવા છતાંય સંતતિ નથી ને, પુત્ર નથી. એટલે રાજા અને રાજ પરિવાર સતત ઉદાસ રહ્યા કરે છે. ઘરની અંદર ભોગ વૈભવ ઘણો છે, પણ એને ભોગવનારું કોઈ નથી. એટલે રાજાને વારંવાર એ વાતનું મનમાં દુઃખ થયા કરતું. એક વખત અતિ દુઃખી થઈ અને દુઃખને ટાળવા એનો ઉપાય પૂછવા ગુરુ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ગયા છે. એક વાર ભૂપતિ મન માઈ, ભઈ ગ્લાની મોરે સુત નાઈ. ગુરુ ગૃહ ગયે તુરત મહીપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. એકવાર દશરથ રાજા પોતાના ગુરુ વશિષ્ઠ ઋષિ પાસે ગયા. એમના ચરણમાં મસ્તક નમાવી અને વિનંતી કરી, નિજ સુખ દુઃખ નૃપ ગુરુ હિ સુનાય. પોતાનું સુખ દુઃખ બધું ગુરુને સંભળાવ્યું અને કહ્યું છે કે ગુરુદેવ, તમારી કૃપાથી ખૂબ સુખ શાંતિ છે, પણ એક પુત્રના અભાવથી અમે દુઃખી છીએ, માટે આપ કૃપા કરો. વશિષ્ઠ ઋષિએ એને આશ્વાસન આપતા કહ્યું છે કે તમે શૃંગી ઋષિને બોલાવી યજ્ઞ કરાવો, ભગવાનની કૃપાથી તમને પુત્ર પ્રાપ્તિ થશે. ગુરુની આજ્ઞા અનુસારે દશરથ મહારાજાએ તરત જ જંગલમાંથી શૃંગી ઋષિને બોલાવ્યા અને પુત્રેષ્ટિ યજ્ઞનો પ્રારંભ કર્યો છે. ભક્તિ ભાવ થઈ ત્યારે આહુતિ આપીને સ્વયં યજ્ઞ નારાયણ ભગવાન પ્રસન્ન થયા અને હાથની અંદર સોનાનું પાત્ર લઈ એમાં પાયસ લઈ અને યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. પાત્ર દશરથ રાજાને આપીને કહ્યું કે હે રાજન, ગુરુની આજ્ઞાને અનુસારે તમે આ યજ્ઞ કર્યો છે, યજ્ઞ તમારો સિદ્ધ થયો. આ પાયસ છે, તમે તમારી રાણીઓમાં ઉચિત રીતે વેચી આપજો. આ પાયસના પ્રભાવથી તમારી રાણીને પુત્ર પ્રાપ્તિ થશે. આટલું કહી એ યજ્ઞ નારાયણ દેવ અંતર્ધાન થયા છે. યજ્ઞ નારાયણ દેવના આદેશ પ્રમાણે જ દશરથ રાજાએ એ પાયસના પ્રથમ 2 ભાગ કર્યા અને એક ભાગ પોતાના મોટા રાણી જે કૌશલ્યાજી એમને આપ્યો છે. બચેલો જે બીજો ભાગ એના ફરીથી 2 ભાગ કરી અને એક ભાગ કૈકેયીને આપ્યો અને હવે જે એક ભાગ બચ્યો એના 2 ભાગ કરી અને કૈકેયી અને કૌશલ્યાની સંમતિથી એ બંને ભાગ સુમિત્રા દેવીને આપ્યા છે. એ પાયસનું જ્યારે રાણીઓએ પાન કર્યું ત્યારે એમને ગર્ભ રહ્યો છે. એ ગર્ભવતી માતાઓ પોતાની 10 ઇન્દ્રિયો મનને અતિશય કાબુમાં રાખી અને ભગવાનમય જીવન જીવી અને પોતાના ગર્ભનો ઉછેર કરે છે. એક ગર્ભવતી નારીએ કેવું જીવન જીવવું જોઈએ
એનો આદર્શ આ ત્રણેય માતાઓએ પૂરું પાડ્યું છે. કૌશલ્યાના ઉદરની અંદર સ્વયં પરાત્પર પુરુષોત્તમ નારાયણ ભગવાન પધાર્યા. કૌશલ્યા મહારાણી અતિશય શોભવા લાગ્યા છે. જ્યારે આમ રાજભવનની અંદર ચાલ્યા જાય ને, શરીરમાંથી એવું તેજ નીકળે કે આખા એ ભવનની અંદર જ્યાં જ્યાં આભલાઓ લગાવેલા હોય ને એમાંથી પ્રકાશ પરિવર્તિત થાય, આખો એ મહેલ આમ ઝળહળી ઉઠે. આવી એ રાજભવનની શોભા વધી છે. ધીરે ધીરે સમય પસાર થતા જ્યારે ભગવાનનો પ્રગટ થવાનો સમય આવ્યો છે, આકાશની અંદર દેવતાઓ રાહ જોઈ રહ્યા છે કે ભગવાનનું પ્રાગટ્ય થશે, ભગવાનનું પ્રાગટ્ય થશે. ધીરે ધીરે ચૈત્ર મહિનાનો પ્રારંભ થયો. એક પછી એક તિથિ પસાર થતા થતા નવમી તિથિનો મંગલ પ્રભાત થયું છે. સૂર્યનારાયણ પોતાના અશ્વને આગળ વધારતા વધારતા બરાબર મધ્યાહને પહોંચ્યા. 12 વાગ્યાનો સમય થયો અને ભગવાને ધરતી પર જન્મ ધારણ કરવાનો સંકલ્પ કર્યો ને જોત જોતામાં આખી ધરતી પર આખું એ વાતાવરણ પરિવર્તિત થયું છે. મંગલમય વાતાવરણ થયું. ચૈત્ર મહિનો એટલે કે ઉનાળાનો સમય હોવા છતાંય પણ શીતળ સુગંધી મંદ મંદ પવન વાવવા લાગ્યો. નદીઓના નીર નિર્મળ થઈ ગયા. સરયુ નદી આજે બંને કાંઠે વહેવા લાગી. ઋષિઓના યજ્ઞ કુંડની અંદર ધુમાડો નીકળતો બંધ થઈ ગયો, અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો. આખું આકાશ નિર્મળ બન્યું. સરોવરની અંદર કમળ ખીલ્યા. સજ્જનોના મન પ્રસન્ન થયા. પુરુષોના આજે જમણા અંગ ફરકવા લાગ્યા, સ્ત્રીઓના ડાબા અંગ ફરકવા લાગ્યા. અસુરોના મનમાં ત્રાસ ઉત્પન્ન થવા લાગ્યો. વનની વનરાઈઓ પાંગરવા લાગી, વૃક્ષો ડોલવા લાગ્યા, પુષ્પો ખીલવા લાગ્યા, પક્ષીઓ આનંદમાં આવીને કલરવ કરવા લાગ્યા, ભમરાઓ ગુંજન કરવા લાગ્યા. આમ ધરતી પર સર્વત્ર મંગળ મંગળ વર્તાયું. અને આકાશની અંદર દેવતાઓએ જાણ્યું કે ભગવાન પ્રગટ થવાના છે. વિવિધ પ્રકારના વાજિંત્રનો નાદ થવા લાગ્યો. આવા અદ્ભુત વાતાવરણમાં ચૈત્ર સુદ નવમી મધ્યાહન બરાબર 12 વાગે અભિજીત મુહૂર્તની અંદર જેમ પૂર્વ દિશામાં 16 કળાએ ખીલેલો સૂર્ય ઉદય થાય ને, એવી જ રીતે આજે સૂર્ય વંશની અંદર કૌશલ્યા થકી સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રથમ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. બોલો ચતુર્ભુજ ભગવાન કી. કૌશલ્યા માતાએ ભગવાનના દર્શન કર્યા, ખૂબ વિનંતી કરી અને પછી કહ્યું છે કે હે પ્રભુ, અમને તો તમને પુત્ર તરીકે લાડ લડાવવાનો મનમાં ભાવ હતો. આપ આવા ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. અમે અમારા મનના મનોરથ કઈ રીતે પૂર્ણ કરશું? માટે આપ બાળક બની અને અમારા ભાવ પૂર્ણ કરો. માતાની આવી વિનંતી સાંભળતા જ અનંત કોટી બ્રહ્માંડના નાયક પુરુષોત્તમ નારાયણ ભગવાન એક નાનકડા બાળક બની અને માં કૌશલ્યાના ખોળામાં રમવા લાગ્યા છે. બોલો શ્રી બાલ સ્વરૂપ રામચંદ્ર ભગવાન કી. કૌશલ્યા મૈયાને ખૂબ જ આનંદ થયો અને દાસીને કીધું કે જાઓ જલ્દીથી મહારાજાને સમાચાર આપો. અને દશરથ રાજા તો રાહ જોતા હતા કે કેરે મહારાણી પુત્રને જન્મ આપે. દાસી દોડતી દોડતી આવી. મહારાજા બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. અરે દાसी कहा भयो? अरे आपकी बड़ी रानी कौशल्या देवी ने एक पुत्र को जन्म दिया है. राजा खूब राजी थया. पोताना कंठમાં નવલખો હાર પહેરેલો હતો ને ઉતારીને દાસીને આપી દીધો. અને જ્યાં આને આપે ત્યાં તો બીજી રાણી બીજી દાસી દોડતી દોડતી આવી. अरे महाराजा बधाइयो बधाइयो. अरे का भयो? अरे आपकी कई महारानी ने भी एक पुत्र को जन्म दिया है. राजा ने आनंद डबल થઈ ગયો, બેવડાઈ ગયો. બીજો હાર ઉતારીને દાસીને દીધો. ત્યાં તો ત્રીજી દાસી આવી. अरे महाराजा डबल बधाइयो डबल बधाइयो. अरे भाई हवे હું થયો? अरे आपकी छोटी रानी है ने उसने तो एक नहीं दो लाला को जन्म दिया है. અને મહારાજા દશરથ નો આનંદ 4 ગણો થઈ ગયો. ઠેકડા મારવા લાગ્યા. જેટલા હાર પહેર્યા હતા ને બધા ઉતારીને દાસીઓને દાનમાં આપી દીધા. અને કીધું કે જાઓ આખા અવધની અંદર સમાચાર આપી દો કે દશરથ રાજાને ત્યાં
પુત્રનો જન્મ થયો છે, બધાએ આનંદ ઉત્સવ મનાવવા માટે આવે. દાસ દાસીઓ આખાએ અવધની અંદર ફરી વળ્યા. વાયુ વેગે અવધની પ્રજાને સમાચાર મળ્યા. આખી અવધની પ્રજા આજે આનંદમાં આવી અને વસ્ત્રો અલંકાર ધારણ કરી, હાથમાં ભેટ સોગાદો મંગલ દ્રવ્ય અબીલ ગુલાલ ચોખા પુષ્પો માંગલિક દ્રવ્ય લાવી અને વધાઈ આપવા માટે આવી છે. આ બાજુ દશરથ મહારાજાએ સ્નાન કરી પવિત્ર થઈ પવિત્ર બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિક વાચન કરાવી જાત કર્મ સંસ્કાર કરાવ્યા. વિધિવત પિતૃઓને દેવતાઓનું પૂજન કરાવ્યું. એમાં લાખો ગાયોનું અમૂલ્ય વસ્ત્ર અલંકારનું બ્રાહ્મણોને દાન આપ્યું. અને ત્યાં તો અવધની પ્રજા આવી ગઈ હો, અને રાજાને વધાઈ આપવા લાગી. અને આખી પ્રજા આજે આનંદમાં આવી અને ભગવાન રામનો જન્મ મહોત્સવ મનાવે છે હો. અને આપણે થોડી વાર માટે ભગવાન રામનો જન્મ મહોત્સવ મનાવીએ એટલે બધાએ તાળી પાડી અને આપણે બધા ધૂન બોલશું. દશરથ ઘેરાનંદ ભયો જય રઘુવર લાલ કે, भयो जय रघुवर लाल की. દશરથ ઘેરાનંદ ભયો જય રઘુવર લાલ કે, रघुवर लाल की जय रघुवर लाल की. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. સુખદેવજી મહારાજ કે હે રાજન, આ રીતે દશરથ મહારાજાને ઘેર ચાર પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ અને ખૂબ ધામધૂમથી અવધની અંદર પુત્ર જન્મ મહોત્સવ મનાવ્યો.